કેમ છો મિત્રો? મજામાં ને? તમને તો મજા પડી ગઈ છે બહુ લેસનની. આખો દિવસ લેસન કરો છો એવો તમારા બધાની મમ્મીનો ફોન હતો. સાચી વાત છે કે ખોટી? ખોટી હોય તો કરવા માંડજો. એકની છોકરાઓની મમ્મીના તો ફોન આવ્યા છે કે મારો દીકરો બિલકુલ કાંઈ કરતો નથી. તો બધાની વચ્ચે નામ જો કહેવું પડે એ ખોટું કહેવાય. તો મિત્રો સમજી લેજો, 2 વર્ષ માસ પ્રમોશન મળ્યું, હવે એ શક્ય નથી. એટલે આ વખતે તો તમે મહેનત કરશો તો અને તો જ પાસ થશો, એ વાત ભૂલતા નહીં. નો મહેનત કરી હોય તો કરવા માંડજો. રોજે રોજનું વર્ક તમારે જાતે કરવાનું છે, તૈયાર કરી લેવાનું છે, અને ભરાવો થઈ જશે તો છેલ્લે તમે જ ગાંગા થશો. આવું ન બને એટલે માટે રોજે રોજનું વર્ક કરી નાખજો. આપણા મા બાપ જો આટલી ફી ભરતા હોય, આપણા ટીચરો આપણી પાછળ આટલી મહેનત કરતા હોય મિત્રો, તો તમારી ફરજમાં એટલું તો બને કે તમારે એને સારું રિઝલ્ટ લઈને આપવું. આપણે હક્કો ભોગવવા માટે તો તૈયાર છીએ, પણ ફરજો બજાવવા માટે તૈયાર રહેવું જોઈએ. અને તમારી ફરજમાં આવે છે શાળાને અને મા બાપને બેયને સારું રિઝલ્ટ આપવું. બરાબર? તો ન કર્યું હોય તો કરી દેજો. જાગ્યા ત્યારથી સવાર, હજી બહુ નથી ચાલ્યું, ત્યાં કવર થઈ જશે. બાકી પછી જેમ જેમ ચડતું જશે એમ તમને ને તમને તકલીફ પડવાની છે. તો મિત્રો આપણે જમીનના પ્રકાર જોયા તો ICAR દ્વારા ખેતીના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાંથી આપણે 4 પ્રકાર જોયા છે. એ 4 પ્રકારની અંદર કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, અને હવે આપણે જોવાની છે રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન છે મિત્રો, આપણને રણ એટલે ખબર છે શું છે. તો જ્યાંની હવા સાવ સૂકી હોય, તો હવા સૂકી તો સ્વાભાવિક છે જમીન પણ સૂકી જ હોય. તો જેની જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. અને આ જમીન રેતાળ હોય છે, રેતીનું કણનું પ્રમાણ વધારે હોય છે, અને ફળદ્રુપતાનું પ્રમાણ તે ઓછી છે. રેતાળ જમીનની અંદર બધી જ વસ્તુઓ ઉગતી નથી અને એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. તો મિત્રો આસામ છે, રણ પ્રકારની જમીન છે, એમાં આપણે જોઈએ તો જ્યાં જ્યાં રણો આવેલા છે ત્યાં રણ પ્રકારની જમીનો એ સ્વાભાવિક છે. આ પ્રકારે જોઈએ તો આ જમીન છે એ રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોની અંદર જોવા મળે છે. ખાસ યાદ રાખજો, રાજસ્થાનમાં રણ છે, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક ભાગની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. અને ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતની અંદર આ પ્રકારની જમીન છે એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આવેલી છે. આ પ્રકારની જમીનની અંદર બધા જ પાકો શક્ય નથી, પરંતુ આની અંદર બાજરી અને જુવારનો પાક છે એ લેવામાં આવે છે. તો કઈ વસ્તુ યાદ રાખવાની છે? સૂકી અને અર્ધ સૂકી, એ વાત યાદ રાખવાની છે. અને ત્યાર પછી ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું હોય છે. પછી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર રીતે રણ પ્રકારની જમીન જોવા મળે છે. અને કયા પાક લેવામાં આવે છે? તો કે બાજરી અને જુવાર. તો રણ પ્રકારની જમીન પણ પૂરી થઈ. હવે આપણે જોઈએ પર્વતીય જમીન. તો આ પર્વતીય જમીન છે
એ આપણને સ્વાભાવિક રીતે ખબર પડે કે જ્યાં પર્વતોનું પ્રમાણ હોય ત્યાં જ તે પર્વતીય જમીન હોય છે. તો આ જમીન છે એ હિમાલય પર્વત છે, આપણને સૌને ખબર છે. એની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રની અંદર જ્યાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર પર્વતીય જમીન જોવા મળે છે. અને આનું સ્તર પણ પાતળું અને અપરિપક્વ હોય છે. બેયનું યાદ રાખવાનું છે, રણ પ્રકારની જમીનનું અને પર્વતીય જમીન બંનેનું ઉપરનું સ્તર છે એ પાતળું અને અપરિપક્વ હોય છે. અને ખાસ કરી અને આ જમીન છે એ અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર જ્યાં પર્વતીય વિસ્તારો આવેલા છે ત્યાં આવેલી છે. અને હિમાલયની જે સામાન્ય ઊંચાઈના ભાગોની અંદર તો જ્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો ઉગે છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, 6 પ્રકાર. વારે વારે એટલા માટે બોલું છું કે તમને 8 પ્રકાર પાકા થઈ જાય. હવે જંગલ પ્રકારની જમીન, તો આ પ્રકારની જમીન છે, નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કે જંગલો આવેલા હોય ત્યાં હોય. તો ખાસ કરીને હિમાલયની અંદર જે શંકુદ્રમના જંગલો છે એમાં 3000 મીટરની થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પર્વત છે એના પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયની અંદર તરાઈના ક્ષેત્રો છે ત્યાં જંગલ પ્રકારની જમીનો આવેલી છે. અને વૃક્ષોના ખરેલા પાંદડાથી એની ભૂસપાટી છે, જંગલો છે એ પાંદડાથી ઢંકાયેલા જ હોય છે. ત્યાં કોઈ વાળવા ચોળવા જતું નથી, એટલે પાંદડાથી એની ભૂસપાટી ઢંકાયેલી જ હોય છે. અને આ પાંદડા છે એ સમય જતાં વર્ષા, ટાળ, તાપ બધાના હિસાબે સડે છે. એ સડે છે એટલે જમીનની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે છે. અને આ સેન્દ્રિય પદાર્થો વધે એટલે જમીનનો ઉપરનો ભાગ છે એ કાળો બને છે. અને જમીનનો તળમાં એટલે કે નીચેનો ભાગ છે એ ભૂરો કે લાલ રંગની અંદર ફેરવાઈ જાય છે. આ જમીનની અંદર, જંગલ પ્રકારની જમીનની અંદર ચા, કોફી, તેજાના આ ઉપરાંત ઘઉં છે, મકાઈ, જવ અને ડાંગર વગેરે પાકો લઈ શકાય છે. તો આ જમીન છે અત્યંત મર્યાદિત ક્ષેત્રની અંદર છે. જંગલો આપણે ત્યાં બહુ ઓછા છે. મિત્રો, બહુ ચિંતાની વાત છે કે આપણે ત્યાં જંગલો છે એનું પ્રમાણ ગુજરાતમાં તો સાવ ઓછું છે. તો હોવા જોઈએ 23%, અને એની બદલે આપણે તો ગુજરાતમાં સાવ એનું પ્રમાણ ઓછું છે. 5થી 7% ત્યાં જંગલો છે નહીં. તો 7મા પ્રકારની જમીન જંગલ પ્રકારની જમીન, અને 8મી છે દલદલ કે પીટ પ્રકારની. દલદલ એટલે કાદવ કીચડ, સ્વાભાવિક છે. તો એનું બીજું નામ પીટ પ્રકારની જમીન પણ કહેવામાં આવે છે. આ ખાસ કરીને જ્યાં ભેજવાળું વાતાવરણ હોય તો ભેજવાળા વિસ્તારની અંદર જૈવિક પદાર્થોના સંચયથી આ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. અને વર્ષા ઋતુ દરમિયાન આ જમીન છે એ પાણીની અંદર ડૂબેલી રહે, અને પાણી ઓસરી જાય એટલે એ દલદલ પ્રકારની જમીન બને છે. અને એની પર ખાસ કરીને ડાંગર છે એની ખેતી કરવામાં આવે છે. હવે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ બહુ હોવાને કારણે સાથે સાથે ફોસ્ફેટ અને પોટાશ આ 2 વસ્તુની અલ્પતા જોવા મળે છે. અને આવી જમીન જોઈએ તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડ, અલમોડા જિલ્લાની અંદર જોવા મળે છે. આ પ્રકારની જમીન છે એકદમ મર્યાદિત છે. મિત્રો, જંગલો પ્રકારની અને રણ પ્રકારની, જંગલ પ્રકારની, પર્વતીય અને દલદલી આ બધાનું પ્રમાણ આપણે ત્યાં કેવું છે તો કે
ઓછું છે. બાકી આપણે જોયું હતું કે કોનું પ્રમાણ કેટલું છે, તો 43% કાપની જમીન, રાતી જમીનનું 19% અને કાળી જમીન છે એનું પ્રમાણ છે એ 15% છે. તો આ સાથે જમીન છે એના 8 પ્રકાર આપણે જોઈ લીધા. તો આ જમીન છે એના પ્રકાર જોયા પછી હવે આપણે જોઈએ તો જમીનનું ધોવાણ. તો જમીન ધોવાણ એટલે શું? તો જમીનનું ધોવાણ એટલે પાણીના પ્રવાહની સાથે જમીનના કણો છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલાવું. શું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું હડસેલાવું, એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. તો મિત્રો, ધોવાણ એટલે જમીનના કણો એ પછી ગતિશીલ હવાથી હોય, પાણીથી હોય કે હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય તો આને જમીનનું ધોવાણ કહેવાય છે. હવે જમીનના ઉપલા કણોનું ઝડપથી પરિવર્તન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ થાય છે અને આ ઉપરનું પડ બનતા છે એ વર્ષોના વર્ષો લાગ્યા છે. હવે આ જમીનના કણો છે એ ભારે વરસાદ, તોફાની પવનો એવું ફૂંકાય તો થોડાક જ ટાઈમની અંદર ખેંચાઈ જાય છે. તો ખેત ઉત્પાદન ઘટે, ઉપલું પડ ધોવાઈ જાય મિત્રો, તો સ્વાભાવિક છે કે જમીનનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. અને આ પડની જાળવણી કરવી એ ખેતી માટે ખૂબ જ આવશ્યક છે. એટલે જમીનનું ધોવાણ છે એ આપણે અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ કેવી રીતના થાય છે? તો કે પવન દ્વારા, પાણી દ્વારા અને ભારે વરસાદ હોય તો વરસાદ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ થાય છે, એને જમીનનું ધોવાણ કહે છે. તો જમીનના ઉપલા પડની અંદર જ ખેતી આપણે કરીએ છીએ. એટલે જો ઉપરનું પડ ધોવાઈ જાય તો સ્વાભાવિક છે એટલે કે શું થાય? ઉત્પાદન ઘટે. તો જમીનનું ઉત્પાદન છે એ ઘટે છે. એટલા માટે થઈ અને જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. તો આ જમીનનું ધોવાણ અટકાવવા માટે થઈ ને ઉપાયો જોઈએ. તો સૌથી પહેલાં જમીન ઉપર જે ચરવાહા છે એના દ્વારા જે પશુઓને ચરાવવામાં આવે છે, એટલે કે ચરાણની પ્રવૃત્તિ છે એ ચરાણ પ્રવૃત્તિ છે એને બંધ કરવી જોઈએ, એને અટકાવવી જોઈએ. પછી આવા પર્વતીય વિસ્તારોની અંદર ઢોળાવવાળી જમીનો હોય ત્યાં સીધું પાણી વહી જતું હોય છે. તો આવી જગ્યાએ આપણે શું કરવું જોઈએ? તો કે પગથિયા તરાહનું વાવેતર કરવું જોઈએ અને પડતર જમીન છે ત્યાં આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી પાણીના વેળા પડેલા હોય, ઊંડા ખાડા જેવું હોય, જ્યાં પાણી જમા થતું હોય ત્યાં આડા બંધ બાંધવા જોઈએ અને પાણીનો વેગ છે એને ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. તો પાણીનો જ્યાં વેગ હોય એવા ઢાળવાળા ખેતર હોય ત્યાં ઊંડી ખેડ એટલે ચાસ પાડી, ઊંડા જરાક ખાડા પાડી અને ખેતી કરવી જોઈએ, જેથી ધોધમાર આવતું પાણી છે એ ખાડાની અંદર સ્થિર થઈ જાય અને વહી ન જાય. તો આટલી બાબતો આપણે